रात सनम रोते हैं, हम उनसे मोहब्बत करके दिन रात सनम रोते हैं। मेरी नींद गई, मेरा चैन गया। હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે નવસારીથી માત્ર 7 થી 10 કિલોમીટરની અંદર દૂર એક સાંસ્કૃતિક ગૌધામ છે સરસ મજાનું. તો નવસારીથી ગણદેવી રોડ છે અને આ એની દીવી દિવાલ જોઈ શકો છો દોસ્તો. એમાં ખૂબ સારી પ્રદર્શની છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને સ્વિમિંગ પુલ છે. એવી બધી ઘણી બધી વેરાયટી જોવા જેવી છે. તો ચાલો આપણે અંદર જઈએ. અહીંયાથી દૂર દૂરથી માણસો જોવા માટે આવે છે. આજે મને અવસર મળ્યો તો મને એમ તો લાવો પ્રેક્ષકો સુધી આ માહિતી પહોંચાડી દોસ્તો. તો આપણે જઈએ અંદર અને આ સરસ મજાનો હાઈવે રોડ છે. આ રોડ તમે જોઈ શકો છો. આ રોડ ઉપરથી સરસ મજાની આ તમને સાંસ્કૃતિક ગૌધામ જેવું નામ છે દોસ્તો. તો ચાલો આપણે અંદર જઈએ અને ત્યાં જઈને પૂરી માહિતી લઈએ. તો દોસ્તો, આપણે સાંસ્કૃતિક ગૌધામની અંદર એન્ટર થઈએ ને એટલે સામેની સાઈડ પાર્કિંગ છે. તમે 2 વ્હીલ લઈને આવો કે 4 વ્હીલ લઈને આવો ને તો અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ગાડી પાર્ક કરી શકો છો. અને આ બાજુ છે વોશરૂમ દોસ્તો, લેડીઝ જેન્ટ્સ વોશરૂમ છે, ત્યાં તમે પણ ફ્રેશ થઈ શકો છો. અને સામેની સાઈડ છે દોસ્તો ટિકિટ બારી, ત્યાં આપણે ટિકિટની માહિતી લઈશું અને ટિકિટ લઈ અને એની બાજુમાંથી એન્ટર થવાનું છે દોસ્તો. તો આપણે ટિકિટ લઈ અને પછી પ્રદર્શન જોવા માટે જઈએ દોસ્તો. તો તમે સાંસ્કૃતિક ગૌધારાની અંદર પ્રવેશ કરો ને તો આ ટિકિટ બારી છે અને અહીંથી તમે બાળકોની અલગ અલગ છે અને મોટાની પણ અલગ અલગ છે. તમારે જે પ્રદર્શન જોવું હોય, સ્વિમિંગ પુલમાં જવું હોય, એવા સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા હોય તે અલગ અલગ પ્રકારની ટિકિટ લઈને અહીંથી તમે જઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈએ. તો દોસ્તો જુઓ તમે, આ છે સાંસ્કૃતિક ગૌધામ નવસારીનો ડોન યુ. આ તમે પૂરા પરિચયનો તમે આ વિડીયો જોઈ શકો છો દોસ્તો. આ રીતનું એનું આખું લોકેશન છે. તમને આ ડ્રોન કેમેરાથી તમે જોઈ શકો છો દોસ્તો. સરસ મજાનો વ્યૂ આવે છે મંદિરનો. જુઓ સરસ મજાનો, કેવું સરસ લાગે. આ છે એનો ડ્રોન વ્યૂ દોસ્તો. દોસ્તો અહીંયા તમારે ટિકિટ બતાવવાની રહેશે, પછી અહીંથી તમારે અંદર જવાનું રહેશે. બસ. लिखी हुई गजल है, तू प्यार के दरिया में खिलता हुआ कमल है, तू हुस्न के रंगों से लिखी हुई गजल है, तू प्यार के. તો દોસ્તો એન્ટર થઈ એટલે આ રીતનો બધો વ્યૂ તમને જોવા મળશે. અને તમે જોઈ શકો છો કે આ સાંસ્કૃતિક ગૌધામની અંદર આ અંદરનું જે આ પ્રદર્શન છે અને જે આ મેદાન છે, આ અંદરનો બગીચો જેને આપણે પ્રદર્શન કરીએ, આ એ સરસ મજાનો વ્યૂ છે દોસ્તો. આ અંદરનો વ્યૂ છે અને બાજુમાં તે આ રસ્તો હાઈવે રોડ છે. જો તમે ગાડી પણ જોઈ શકો છો. તો આપણે અંદર જઈએ અને સરસ મજાના ફોટા પાડી અને વિસ્તારથી તમને હું પ્રદર્શન પણ બતાવીશ. मेरी सारी उम्र में, मेरी सारी उम्र में चैन की. દોસ્તો આવી રીતે થોડાક આગળ આવી એટલે સરસ મજાના કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હોય ગૌ માતાની બાજુમાં એવો સરસ મજાનો વ્યૂ છે દોસ્તો. તો જુઓ તમે, વાહ! એક બાજુ ફાઉન્ટેન છે, ફુવારા. હું તમને ફુવારાની નજીક લઈ જાઉં. અને ગાર્ડન પણ જોરદાર છે દોસ્તો. જુઓ તમે, આ લોનથી એવો સરસ મજાનું કટિંગ કરેલું છે. અને આવા રવિવારના રજાના દિવસોની અંદર આવી રીતે આવી જાય છે દોસ્તો. જો કેટલું સરસ મજાનું વ્યૂ છે. વાહ ભાઈ! બધા ફોટોગ્રાફી કરે અને
ફરે છે સરસ મજાનું. ગૌધામ બહુ સરસ છે દોસ્તો, તમે જુઓ કેટલું સરસ. વાહ ભાઈ વાહ. દોસ્તો ભગવાન સ્વામિનારાયણના એકદમ જમણી સાઈડમાં ગૌશાળા છે. આ તમે જોઈ શકો છો, આ ગૌશાળાનો દરવાજો. અને ઘણી બધી ગૌ માતાની સેવાઓ થાય છે અહીંયા. આ ગૌશાળા છે અને એક્ઝેક્ટ આ બાજુની સાઈડ, આ સાઈડમાં સરસ મજાનું પટાગણ છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ બહુ સરસ. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, ફોટા પડ્યા, પ્રદર્શન જોયું, આ બાજુનો બધો વ્યૂ જોયો ફાઉન્ટેન બાજુ. હવે આપણે સાંસ્કૃતિક ગૌધામ તરફ જઈ રહ્યા છીએ અને એ બધા કેટલાય બધા માણસો અત્યારે ફોટોશૂટ કરી રહ્યા. બહુ સરસ જગ્યા છે દોસ્તો, તમે એકવાર ચોક્કસ આવજો. ભલે ટિકિટના દર થોડાક વધારે છે પણ તમને જોવાની મજા આવે છે. તમારા પરિવાર સાથે આવો તો એકદમ સુંદર વ્યવસ્થા છે, ચોખ્ખાઈ બહુ છે દોસ્તો, બહુ સરસ ચોખ્ખાઈ છે દોસ્તો. તમે એકવાર ચોક્કસ આવજો. જો હું તમને પરિવાર આખો પરિસર બતાડું. વાહ ભાઈ વાહ. જો તો દોસ્તો આ છે એન્જોય પાર્ક, અને એન્જોય પાર્કની અંદર તમે ફેમિલી સાથે, હમણાં ખાસ તો બાળકો સાથે તમે આવો તો ચોક્કસ અહીંયા આવજો તમારા બાળકોને લઈને, અને તમને ખૂબ જ મજા આવશે. કારણ કે ટાઈમ બાળકોને વધારે પાસ કરવા માટે સારામાં સારું હોય તો આ એન્જોય પાર્ક છે દોસ્તો. તમે જોઈ શકો છો આ રીતના બધા ઝૂલા હોય છે અને આવી રીતે ઝૂલામાં બધા ઝૂલતા હોય છે. વાહ ભાઈ. તો દોસ્તો આપણે એન્જોય પાર્કની થોડાક બહાર નીકળીએ ને એટલે સીધી લાઈન ઉપર સાંસ્કૃતિક પ્રદર્શની છે. તમે જોઈ શકો એનો વિભાગ બીજો 2 એવો ગેટ આવી ગયો છે દોસ્તો. તો ત્યાંથી આપણે પ્રવેશ કરી અને જોવા જવાનું છે. તો તમે દોસ્તો સાંસ્કૃતિક ગૌશાળાની અંદર આવો ને તો ટિકિટ વાંચીને રાખજો. સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દર્શન કરો, ત્યારબાદ એન્જોય પાર્કમાં આવો, પછી ત્યાંથી થોડેક દૂર આવો ને એટલે આયા સાંસ્કૃતિક પ્રદર્શની છે વિભાગ નંબર 2. અને આવી રીતે અંકલ તમને ટિકિટ ચેક કરશે. આયા ટિકિટ લેવા જાય ને પછી કોઈ જાતની ચિંતા નહીં, બરાબર ને? તો હવે આપણે અહીંથી અંદર જઈએ દોસ્તો. વાહ ભાઈ વાહ દોસ્તો, તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે સાંસ્કૃતિક પ્રદર્શનનો. બંને બાજુ સરસ મજાના ઘોડેસવાર ઊભા છે. વાહ ભાઈ વાહ. અને આપણે અંદર જઈ રહીએ છીએ દોસ્તો.
આવી રીતે શો શરૂ હોય છે અને આ એનો ગેટ છે, અંદર ખુરશી હોય છે. તો આપણે અંદરથી 8 મિનિટનો શો હોય છે. તમારે જો પ્રદર્શન આવું જોવું હોય તો તમે અંદર જઈ શકો છો. વાહ, મૂકો કરજો. वर्णी वेश दर्शन पृथ्वी पर भागवत एकांतिक धर्म की स्थापना हेतु उत्तर प्रदेश में अयोध्या के समीप बसे छोटे से गांव छपैया में संवत 1837 चैत्र शुक्ल नवमी दिनांक 2 अप्रैल 1781 सोमवार के दिन पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण का प्राकट्य हुआ। छोटी उम्र में ही सभी शास्त्रों का अभ्यास कर पूर्ण ज्ञान प्राप्त कर लिया। તો આ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ કઈ રીતની હોય છે એ દોસ્તો આબેહૂબ દર્શાવવામાં આવ્યું છે. તો આપણે એ બધા કોટેજ પાસે પહોંચી ગયા છીએ અને આપણે જોઈએ, આપણે જુઓ તમે આવી રીતના ગ્રામ્ય સંસ્કૃતિ કેવી રીતે હોય એ બધાનું સરસ મજાનું પ્રદર્શન છે અહીંયા. આવી રીતનું જુઓ તમે જોઈ શકો છો. બહુ સરસ એકદમ કોટેજ બના આબેહૂબ. વાહ ભાઈ વાહ. તો એક આ દર્શન
ભાઈ, તમે આ સાંસ્કૃતિક ગોધામ જોવા માટે તમારા પરિવાર સાથે આવ્યા છો, તો એના વિશે શું કહેશો અમારા યુટ્યુબ દર્શક મિત્રોને? બહુ મજા આવે, સારું છે, બહુ દર્શન કરવાનું જોઈએ જ બહુ મસ્ત છે. તમને આમ મજા આવી ફરવાની? બહુ મજા આવે. શું કહેશો, આની વિશેષતા શું છે? તમને આમ સમાવ વધારે મજા આવી? નેચરલ પાર્ક, એન્જોય પાર્ક કે પ્રદર્શનમાં? ત્રણેયમાં બહુ મજા આવે. વાહ ભાઈ વાહ. તો તમારા ફેમિલી સાથે કોઈને આવવું હોય તો આવા રવિવારના દિવસોમાં અથવા તહેવારોના દિવસોમાં આવી મુલાકાત લેવાય ખરી ને? મજા આવે. હું કોઈ વિશેષ ટિપ્પણી તમને નથી આવડતું બોલતા વધારે? નથી આવતું. હા, વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. તો દોસ્તો, નવસારી ગણદેવી રોડ ઉપર સરસ મજાનું સાંસ્કૃતિક ગૌધામ અને સાંસ્કૃતિક પ્રદર્શન સરસ મજા. ટિકિટના દર છે બાળકોના છે ઓછા અને મોટાના પ્રદર્શન અને સાંસ્કૃતિક તમારે જે નેચરલ પાર્ક એવું બધું જોવું હોય તો 100 રૂપિયા ટિકિટ છે દોસ્તો. અત્યારે સ્વિમિંગ પુલનું કામ શરૂ છે એટલે બંધ છે, બાકી સરસ મજાની વ્યવસ્થા છે અને તમને ખૂબ પરિવાર સાથે ફરવાની મજા આવે એવું છે. તો તમે એકવાર ચોક્કસ અહીંયા ફરવા માટે આવજો. અને દોસ્તો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા સરસ મજાના બ્લોગ સાથે. આ તો એક નવો બ્લોગ છે દોસ્તો, આ બ્લોગ જોવાનો તમે ભૂલતા નહીં, કારણ કે એકદમ સરસ મજાની ચોખ્ખા અને પ્રદર્શનવાળો સરસ મજાનો વિડીયો છે દોસ્તો. તો તમને ખૂબ જ મજા આવશે. નેચરલ આપણે જે ખેતરમાં માટા મારતા હોય ને એવું તમને સરસ મજાનું મજા આવે. જો સરસ મજાનો ગેટ પણ છે. આપણે આ ગેટની માહિતી તમને આપી દીધી ને. આ સાઈડ છે ફૂલા જો નવા ઝૂલા, કેટલા સરસ મજાના ઝૂલા છે, કેવા સરસ મજાના ઝૂલા છે. તો આવો વિડીયો જોવા અથવા આની રૂબરૂ મુલાકાત લેવા માટે એકવાર ચોક્કસ તમે આ સાંસ્કૃતિક ગૌધામ જોવા માટે પધારજો દોસ્તો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.